વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એટલે કે સીધા રસ્તાઓ પર ગતિ. જેનું બીજું નામ છે રેખીય ગતિ. હવે ગતિ વિશે તો આપણે બધાને ખ્યાલ છે, આપણે આજુબાજુ સરાઉન્ડમાં બધી જગ્યાએ ગતિ જોઈએ જ છે. આપણે ચાલીએ, દોડીએ, બરાબર, વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એરોપ્લેન, હેલિકોપ્ટર એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, રેલવે, બરાબર. તો આ બધી શું છે? ગતિઓ જ છે. આપણે રાત્રે સૂતા હોય તો પણ ફેફસામાં હવા છે, અંદર બહાર શું કરતી હોય? ગતિ કરતી હોય. આપણું હાર્ટ પમ્પિંગ થતું હોય, શરીરમાં બધી જગ્યાએ બ્લડનું શું થતું હોય? ફ્લો થતો હોય. તો આ બધી શું છે? અલગ અલગ પ્રકારની ગતિઓ જ છે. આ ઉપરાંત આપણી પૃથ્વી છે એ 24 કલાકમાં એક ભ્રમણ પૂરું કરે. જેની ફરતે ચંદ્ર 27.3 દિવસમાં એક ભ્રમણ પૂરું કરે. આપણી પૃથ્વી છે એ એક વર્ષમાં સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂરું કરે, આપણે ખ્યાલ છે. સૂર્ય પોતે પણ મિલ્કી વે ગેલેક્સીમાં બ્લેક હોલની આસપાસ શું કરે? ભ્રમણ કરે. આપણી મિલ્કી વે ગેલેક્સી પણ છે એ બીજી ગેલેક્સીઓની સાપેક્ષ શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે વિશ્વમાં કોઈ પણ વસ્તુ સ્થિર નથી, કોઈ પણ પદાર્થ વસ્તુ સ્થિર છે નહીં. ઇવન તમે પરમાણુની વાત કરો, પદાર્થની અંદરનો રહેલો પરમાણુ, બરાબર, આપણે ખબર છે પદાર્થ છે અણુના બનેલા. અણુ છે એ કોના બનેલા હોય? પરમાણુ. પરમાણુમાં પણ ખબર છે ન્યુક્લિયસની આસપાસ અલગ અલગ કક્ષાઓમાં શું કરતા હોય? ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. પાણી તમને સ્થિર દેખાતું હોય, પણ પાણીમાં પણ અંદર જે પાણીના અણુઓ છે, H2O ના અણુઓ, એ પણ શું કરતા હોય? ઝિગઝેગ મોશન, એટલે કે અસ્તવ્યસ્ત શું કરતા હોય? ગતિ કરતા હોય. જે તમે અંદર જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવો તો આરામથી એ ગતિ પણ તમે જોઈ શકો. તો ટૂંકમાં કોઈ પણ આપણે આસપાસ અથવા આપણી અંદર કોઈ પણ વસ્તુ સ્થિર છે નહીં, બધી જગ્યાએ ગતિ ચાલુ જ છે. એટલે ગતિનો ખ્યાલ આપણા માટે હોવો એકદમ કેવો છે? જરૂરી છે. તો આ ચેપ્ટરમાં આપણે ગતિ વિશે આપણે ભણવાના છે. તો ગતિને આપણે વ્યાખ્યા આરામથી આપી શકીએ. ગતિ એટલે શું? તો કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને શું કહેવાય? ગતિ કહે છે. ગતિ એટલે સમય સાથે પદાર્થના સ્થાનમાં શું થતો હોય? ફેરફાર. મારું એક સ્થાન અહીંયા છે, હું સમય સાથે મારું સ્થાન અહીંયા બદલું, એટલે મીન્સ કે હું અત્યારે કેમાં હતો? ગતિમાં હતો. તો પદાર્થમાં સમય સાથે સ્થાનમાં શું થતો હોય? ફેરફાર થતો હોય, તો એ ગતિમાં છે એમ કહી શકાય. તો આ ચેપ્ટરમાં આપણે સુરેખ પથ ઉપર ગતિનો અભ્યાસ કરવાના. ગતિના પ્રકાર છે, આપણે વાત કરીએ ગતિના પ્રકાર. તો ગતિના પ્રકાર મુખ્યત્વે 3 કહી શકો. એક તો સુરેખ પથ પર ગતિ, એટલે કે સીધા રસ્તા ઉપર ગતિ, એને આપણે રેખીય ગતિ પણ કહીએ. બીજી વર્તુળાકાર અથવા તો ભ્રમણ અથવા તો ચાક ગતિ પણ કહેવાય આને, બરાબર. બધી વસ્તુ એક જ છે. વર્તુળાકાર ગતિ જે આ ઘડિયાળમાં જે કાંટાઓ ફરે છે અથવા સૂર્યના આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે, એક પ્રકારની કઈ ગતિ છે? વર્તુળાકાર ગતિ છે. સાયકલ અથવા તો વાહનોના જે વ્હીલ છે એ પણ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ. ઇવન આપણો ફેન છે એ પણ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ. પછી ત્રીજો પ્રકાર છે દોલિત ગતિ. ઘડિયાળ, પેલી ઘડિયાળ જે આવતી એમાં પેન્ડુલમ જે આ રીતે શું કરે? દોલન કરે. તો આ એક કઈ ગતિ છે? દોલિત ગતિ. તો બીજા ઘણા બધા પ્રકારો છે, પણ મુખ્યત્વે આ કેટલા પ્રકાર? 3 પ્રકાર. સુરેખ પથ પર ગતિ, વર્તુળાકાર ભ્રમણ અથવા ચાક ગતિ, ત્રણે એક જ નામ છે, એકબીજાના સમાનાર્થી શબ્દ કહી શકો. અને ત્રીજી છે દોલિત ગતિ. તો આપણે આ ચેપ્ટરમાં માત્ર સુરેખ પથ ઉપર ગતિનો શું કરવાના છે? અભ્યાસ કરવાના છે. ગતિ તો છે, પણ કેવી પતિ? તો કે માત્ર સુરેખ પથ ઉપર ગતિનો જ અભ્યાસ કરવાના છે. એના માટે આપણે સ્થાનને વ્યાખ્યાયિત કરીશું, સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરશું, પથ લંબાઈને વ્યાખ્યાયિત કરશું, વેગ પ્રવેગ જે ઓલરેડી 9મા ધોરણમાં તમે વ્યાખ્યાયિત કર્યા એને વ્યાખ્યાયિત કરશું. ત્યારબાદ આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણો જે ઓલરેડી તમે 9મા ધોરણમાં ભણી ગયા એને આપણે વ્યાખ્યાયિત કરશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે સાપેક્ષ ગતિનો શું કરશું? અભ્યાસ કરશું. કેમ કે ગતિ એક પ્રકારનો સાપેક્ષ ખ્યાલ છે. આપણે બધા અત્યારે પૃથ્વીની સાપે ભ્રમણ કરીએ છીએ, પણ આપણે પૃથ્વીમાં એકબીજાને જોઈએ તો કેવા લાગે? સ્થિર લાગે. પણ ચંદ્ર ઉપરથી પૃથ્વીનું અવલોકન કરો તો પૃથ્વી આખી શું કરે? ભ્રમણ કરે છે. એટલે ગતિ એક પ્રકારનો શું છે? સાપેક્ષ ખ્યાલ છે. સપોઝ કે તમે બસમાં આપણે બધા બેઠા છે, બસમાં આપણે એકબીજાને જોઈએ તો સ્થિર લાગીએ. સપોઝ કે બસ છે 50ની સ્પીડે જાય, અંદર રહેલા બધા પેસેન્જર કેવા લાગશે? એકબીજાને સ્થિર. પણ બહાર ઉભેલો વ્યક્તિ છે એને બધા કેવા લાગશે? ગતિમાં લાગશે. આમ ગતિ એક પ્રકારનો શું છે? સાપેક્ષ ખ્યાલ છે. એટલે કે જો પદાર્થ એક પદાર્થ છે બીજા પદાર્થની સાપેક્ષ સ્થાન બદલતું હોય ને તો જ એ ગતિમાં હોય એમ લાગે, બરાબર.
તમે કોઈ બે ફ્રેન્ડ છે બાઇકમાં જતા હોય તો બે ફ્રેન્ડ એકબીજાને જોવે તો સ્થિર લાગે, પણ ત્રીજો ફ્રેન્ડ જે રસ્તા ઉપર ઊભેલો છે એ ઓલાને જોવે તો ગતિમાં લાગે. તો આમ લાસ્ટમાં આપણે સાપેક્ષ ગતિને પણ શું કરશું? વ્યાખ્યાયિત કરશું. તો આ ચેપ્ટરમાં સુરેખ પથ ઉપર ગતિમાં શું કીધું આપણે? સ્થાન, સ્થાનાંતર, પથલંબાઈ, વેગ, પ્રવેગ, અચળ પ્રવેગ ગતિના સમીકરણો અને લાસ્ટમાં સાપેક્ષ ગતિને શું કરશું? આપણે ભણવાના છીએ. તો એ ધીરે ધીરે ભણશું એટલે આપણે ખ્યાલ આવશે. તો હવે આપણે આ ગતિમાં બરાબર પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થને આપણે કોના તરીકે લેશું? કણ તરીકે લેશું, બિંદુવત કણ તરીકે. ખ્યાલ આવ્યો? તો આ પેલા લખી લ્યો. આ ચેપ્ટરમાં આપણે પદાર્થની ગતિને બિંદુવત કણ તરીકે લેશું. કણ એટલે શું? એમ કણ એટલે દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું કહે છે? કણ કહે છે. બરાબર? એટલે કણ છે એ દળ ધરાવતો શું છે? એકદમ નાનો બિંદુવત શું છે? પદાર્થ છે. બરાબર? તો જે પણ પદાર્થ છે ને આપણે દાખલા કે સાયકલ છે, બાઇક છે, ટ્રેન છે, બરાબર, તો આ બધાને આપણે ગતિ કરતા હોય ને ત્યારે કેના તરીકે લેશું? તો કે કણ તરીકે લેશું. બરાબર? તો કણ તરીકે લેવાની સંકલ્પના છે. ગમે ત્યારે પદાર્થને કણ તરીકે ના લઈ શકો. બરાબર? કણની શું છે? સંકલ્પના. તો આપણે લખશું કણની સંકલ્પના. કર્ણની સંકલ્પના એટલે શું? ક્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય એમ. તો એને જ કર્ણની શું કહેવાય? સંકલ્પના. તો પદાર્થને ક્યારે કણ તરીકે લેખાય? તો કે આ મુદ્દાનું પાલન થતું હોય તો આપણે બે મુદ્દા લખશું કે જ્યારે પદાર્થ પોતાના પરિમાણ એટલે લંબાઈ, ક્ષેત્રફળ, કદ, આ બધા શું કહેવાય? એના પરિમાણ એમ. જ્યારે પદાર્થ પોતાના પરિમાણની સાપેક્ષે વધારે અંતર કાપતો હોય ત્યારે પદાર્થને કણ તરીકે લઈ શકાય. દાખલા કે ટ્રેન છે, ટ્રેન દાખલા કે હું તમને કહું કે 200 મીટરની છે. કેટલા મીટરની? 200 મીટરની. તો આ ટ્રેન છે માનો કે 200 મીટરની છે, તો એને કણ તરીકે ક્યારે લઈ શકાય? તો કે જ્યારે આ ટ્રેન છે એ દાખલા કે હું તમને કહું કે 100 કિલોમીટર અથવા 50 કિલોમીટર અંતર કાપે ત્યારે ટ્રેનને કઈ તરીકે લઈ શકાય? તો કે બિંદુવત કણ તરીકે. ધ્યાન આપજો, જે સેન્ટરમાં હોય. તો આ ટૂંકમાં ટ્રેનનું અહીંયાથી અંતર માપવું, અહીંયાથી અંતર માપવું કે અહીંયાથી અંતર માપવું, તો કે એને કણા તરીકે? કણ તરીકે લઈ અને એની ગતિ દર્શાવી શકાય. પદાર્થને કણ તરીકે લેવાનું કારણ એ છે કે પદાર્થને કણ તરીકે લેતા ગતિનું વર્ણન એકદમ કેવી રીતે થાય? સરળતાથી થાય. માટે આપણે પદાર્થને કોના તરીકે લઈએ છીએ? કણ તરીકે. નકર અહીંથી માપવું, અહીંથી માપવું, અહીંથી માપવું તો એ મુશ્કેલી પડે. કેમ કે પદાર્થને જો કણ તરીકે લઈ અને ગતિનું વર્ણન કરવામાં આવે તો એકદમ સિમ્પલ રીતે થઈ શકે. પણ કણ તરીકે ક્યારે લેવાનું? તો કે દાખલા કે આ 200 મીટર છે એની સાપેક્ષે 100 કિલોમીટર કેવું કહેવાય? બહુ વધારે કહેવાય. તો આ અંતર છે ને, આ પરિમાણ ટ્રેનનું, એને શું કરી શકીએ? આપણે અવગણી શકીએ. તો આ કન્ડિશનમાં ટ્રેનને આપણે કોના તરીકે લઈ શકીએ? તો કે કણ તરીકે લઈ શકીએ. દાખલા કે આપણે વાત કરીએ કે ભાઈ આ ટેબલ છે, ટેબલ ઉપરથી દાખલા કે આ કોઈ વસ્તુ છે, આ ટેબલ છે, એના ઉપરથી આ વસ્તુ નીચે પડે તો કણ તરીકે લઈ શકાય. દાખલા કે આનું આ છે 20 સેન્ટીમીટરનું છે અને આ છે 50 સેન્ટીમીટર. આ ટેબલની ઊંચાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર અને આ કેટલું છે? 20 સેન્ટીમીટર. તો આ વસ્તુ છે નીચે પડે તો આ પદાર્થને કણ તરીકે લઈ શકાય? તો કે ના. કેમ કે 50 સેન્ટીમીટર એ કંઈ એટલું બધી વધારે ના કહેવાય.
20 કરતાં એટલું બધી વધારે કહેવાય નહીં. દાખલા કે આ પેન છે, આ રીતે આમ નીચે પડે તો પેનને કણ તરીકે લઈ શકો તો કે ના લઈ શકો, કેમ કે પેનની જે લંબાઈ છે એ માનો કે 8 સેન્ટીમીટર છે, તો આ પણ કેટલું છે 20 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર છે, તો એટલા અંતરની સાપેક્ષમાં આ અંતર અવગણી શકો નહીં. પણ પેન ખૂબ જ ઊંચેથી નીચે પડતી હોય તો પેનને કેના તરીકે લઈ શકાય? કણ તરીકે લઈ શકાય. આમ પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકો તમે? કે જ્યારે પદાર્થનું પોતાનું પરિમાણ એના કરતાં એ વધારે અંતર કાપે ત્યારે એને કણા તરીકે લઈ શકાય? કણ તરીકે લઈ શકાય. તો આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો લખીએ. જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર તેના પરિમાણની સાપેક્ષ ખૂબ જ વધારે હોય ત્યારે તે બંને પદાર્થોને કણ તરીકે લઈ શકાય. જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર, દાખલા કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, માનો બે પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણ, એટલે આ એનું પરિમાણ છે, આ લંબાઈ અને આ પૃથ્વીની લંબાઈ, તે બંને પદાર્થો વચ્ચેનું બે પદાર્થો વચ્ચેનું અંતર તેના પરિમાણની સાપેક્ષ ખૂબ જ કેવું હોય? વધારે હોય. આપણે ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ કેવું છે? વધારે છે. તો ત્યારે આ સૂર્યને પણ આપણે કોના તરીકે લઈ શકીએ? બિંદુવત કણ તરીકે, એટલે અહીંથી અંતર માપવાનું થાય. અને પૃથ્વીને પણ કોના તરીકે લઈ શકીએ? કણ તરીકે. ત્યારે આપજો સૂર્ય અને પૃથ્વી એ બહુ મોટા પદાર્થો છે, પણ જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું દાખલા કોઈ પણ વસ્તુ બળ ગણવાની થાય કે જે પણ વસ્તુ ગણવાની થાય ત્યારે સૂર્ય અને પૃથ્વીને પણ કોના તરીકે લઈ શકીએ? આ કન્ડિશનમાં કણ તરીકે. જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર તેના પરિમાણની સાપેક્ષમાં કેવું હોય? ખૂબ જ વધારે હોય ત્યારે આ બંને પદાર્થોને પણ કોના તરીકે લઈ શકાય? કણ તરીકે. આમ પદાર્થને કણ તરીકે ક્યારે લેવો તો એની સંકલ્પનામાં ધ્યાનમાં લઈ અને આપણે પદાર્થને કોના તરીકે લઈ શકીએ? કણ તરીકે. તો આ ચેપ્ટરમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ અને અલગ અલગ ગતિનું શું કરશું? આપણે વર્ણન કરશું. તો કણની સંકલ્પના લખી લ્યો, ત્યારબાદ આગળ વધીએ. ગતિના શાસ્ત્રો. ગતિના બે શાસ્ત્ર છે. એક તો હવે ગતિનું કાઇનેમિક્સ અને બીજું ગતિનું ડાયનેમિક્સ. ગતિનું કાઇનેમિક્સ શાસ્ત્ર છે, જેમાં એને આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન પણ બોલાય એને. ગતિના કાઇનેમિક્સનું બીજું નામ શું છે? શુદ્ધ ગતિ વિજ્ઞાન. જેમાં ગતિના કારણોની ચિંતા કરવાની હોતી નથી. ગતિ કેવી રીતે થાય એની કારણોની ચિંતા કરવા નથી. ગતિ થાય છે તો કે યસ, એનો વેગ કેટલો છે, એનો પ્રવેગ કેટલો છે, તો આ બધી વસ્તુ જ આપણે શું કરવાનું હોય? નક્કી કરવાનું હોય. ગતિ કોને કારણે થાય? કે ભાઈ દાખલા કાર છે, કાર દ્વારા કારમાં એન્જિન આવે, એન્જિનમાં સ્પાર્ક થાય એટલે પેટ્રોલ સળગે એટલે ટૂંકમાં પિસ્ટનને ધક્કો મારે તો એને ટોર્ક લાગે. આ બધા ગતિના કારણોની શું કરી કહેવાય? ચિંતા કરી કહેવાય. તો એ આપણે આ શાસ્ત્રમાં કરવાની આવતી નથી. તો ગતિનું કાઇનેમિક્સ અથવા શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેમાં ગતિના કારણોની ચિંતા કરવાની હોતી નથી. બસ ગતિ થાય છે તો કે યસ, એનો વેગ કેટલો, પ્રવેગ કેટલો, આ તે બધી જ આપણે શું કરવાનું હોય? નક્કી કરવાનું હોય. જ્યારે ગતિનું ડાયનેમિક્સ, તેમાં ગતિના કારણોની ચિંતા કરવામાં આવે છે.
ચિંતા એટલે કે કેવી રીતે ગતિ થાય છે, એમ ગતિ થવાનું કારણ શું, તો એ બધી વસ્તુ શું કરવામાં આવે, નક્કી કરવામાં આવતી હોય. તો એને શું કહેવાય, ગતિનું ડાયનેમિક્સ. આ સંયુક્તને મિકેનિક્સ પણ બોલાય. આ સંયુક્તને શું બોલાય, મિકેનિક્સ. કાઇનેમિક્સ અને ડાયનેમિક્સ સંયુક્તને શું બોલાય, મિકેનિક્સ પણ બોલી શકો. તો આ ચેપ્ટરમાં આપણે ગતિનું માત્ર કાઇનેમિક્સ અથવા શુદ્ધ ગતિ વિજ્ઞાન જ શું કરવાના છે, ભણવાના છે. જે મેં તમને ઓલરેડી કહી દીધું કે આપણે આ ચેપ્ટરમાં સ્થાન, સ્થાનાંતર, પથલંબાઈ, વેગ, પ્રવેગ અને સાપેક્ષ વેગ એની જ આપણે ચર્ચા કરવાના. ગતિના કારણોની ચિંતા કોઈ કરવાની છે નહીં. તો એટલે કે આ ચેપ્ટરમાં આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન જ ભણવાના છે. તો આગળના ચેપ્ટર છે આ ચાક ગતિના ચેપ્ટરો, એમાં આપણે ગતિનું શું જોવાના છે, ડાયનેમિક્સ પણ જોવાના છે. ચેપ્ટર નંબર 5 છે એમાં પણ ગતિનું ડાયનેમિક્સ આપણે જોવાના. તો હવે આપણે પહેલો ટોપિક જે છે સ્થાન, સ્થાનાંતર અને પથલંબાઈ એ આપણે જોઈએ. લખી લ્યો, સ્થાન, પથલંબાઈ અને સ્થાનાંતર. આ ચેપ્ટરનો પહેલો ટોપિક. આગળનું છે ઇન્ટ્રોડક્શન જ છે, તો એ ખાલી આપણે જાણકારી હોવી જરૂરી છે. હવે આપણો પહેલો ટોપિક સ્થાન, પથલંબાઈ અને સ્થાનાંતર. તો પહેલાં આપણે સ્થાન વિશે સમજીએ કે સ્થાન એટલે શું, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, પોઝિશન. ઓકે, તો જુનાગઢ એક પ્રકારનું સ્થાન છે. તમારે જુનાગઢનું સ્થાન છે એ વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરો. દાખલા કે તમે અત્યારે કેશોદમાં છો, તો આપણે જુનાગઢનું કેશોદથી અંતર માનો કે 40 કિલોમીટર થાય, તો તમે શું બોલો કે ભાઈ કેશોદથી જુનાગઢનું જે અંતર છે અથવા સ્થાન છે એ કેટલું છે, અહીંથી 40 કિલોમીટર છે. તો એના માટે તમારે સંદર્ભ બિંદુ બોલવું પડ્યું, ક્યું, કેશોદ. ખાલી એમ તમે કહો કે જુનાગઢ 40 કિલોમીટર તો એનો કોઈ મતલબ ના થાય. કારણ કે અલગ અલગ ગમે જગ્યાએથી 40 કિલોમીટર જુનાગઢ થાય. પણ જુનાગઢનું સ્થાન તમારે નિશ્ચિત કરવું હોય તો કોઈ પણ સંદર્ભ બિંદુ બોલવું પડે કે ભાઈ કેશોદથી જુનાગઢનું અંતર કેટલું છે, 40 કિલોમીટર. તો કેશોદ છે એ જુનાગઢનું શું બન્યું, સંદર્ભ બિંદુ બન્યું. ટૂંકમાં સ્થાન નક્કી કરવા માટે હંમેશા શું જરૂર પડે, સંદર્ભ બિંદુની જરૂર પડે. સંદર્ભ બિંદુ વગર કોઈ પણ સ્થાન તમે બોલી શકો નહીં. કે ભાઈ મારું ઘર છે એ કેશોદથી 5 કિલોમીટર થાય છે, તો અથવા તો એમ કહો કે મારું ઘર છે એ ટેસ્લા સાયન્સ એકેડેમીથી કેટલું થાય, તો કે 5 કિલોમીટર. તો ટેસ્લા સાયન્સ એકેડેમી છે એ શું છે, સંદર્ભ બિંદુ. ખાલી મારું ઘર 5 કિલોમીટર થાય એનો કોઈ મતલબ છે નહીં. તો ટૂંકમાં કોઈ પણ સ્થાનને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું જરૂર પડે, સંદર્ભ બિંદુની જરૂર પડે. એટલે કે ઇનિશિયલ પોઈન્ટની શું પડે, જરૂર પડે. બાકી કોઈ પણ સ્થાન તમે બોલી શકો નહીં. તમે એમ કહો કે અમદાવાદ 400 કિલોમીટર, એનો કોઈ મતલબ નથી. પણ એમ કહ્યું કે ભાઈ કેશોદથી અમદાવાદનું અંતર કેટલું છે, તો કે 400 કિલોમીટર. તો કેશોદ એ શું છે, સંદર્ભ બિંદુ છે. તો ટૂંકમાં કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુની જરૂર પડે. હવે ભૌતિક વિજ્ઞાનમાં સંદર્ભ બિંદુ તરીકે કોને લઈએ આમ, બરાબર. એમાં તો કેશોદ ને જુનાગઢથી તો ના હાલે, કે તો ઓલ ઓવર સ્ટડી છે. તો સરળતા ખાતર આપણે યામાક્સ એક્સ, વાય અને ઝેડ એનું જે ઉદ્ગમ બિંદુ છે ને એને આપણે શું લેશું, સંદર્ભ બિંદુ તરીકે લેશું, બરાબર. સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુને કોને લેશું આપણે, તો કે આ માનો કે એક્સ અક્ષ, આ શું છે, વાય અક્ષ, અને આ ઝેડ અક્ષ. એનું જે ઉદ્ગમ બિંદુ છે ઓ, એને આપણે કોના તરીકે લેશું, સંદર્ભ બિંદુ તરીકે લેશું. એટલે કે બધા સ્થાન છે ને એ ક્યાંથી નક્કી કરશું, આપણે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ નક્કી કરશું. તો ઉદ્ગમ બિંદુ છે એ બધા સ્થાનોનું શું હશે, આપણે ફિઝિક્સમાં સંદર્ભ બિંદુ હશે. દાખલે કે કોઈ કાર છે એ વાય અક્ષ ઉપર 50 મીટર છે, તો તમે આ રીતે લખી શકો એને કે ભાઈ 0 વાય અક્ષ ઉપર 50 છે એટલે 0, 50 અને 0 મીટર. તો આનો મતલબ શું થાય, એ ઉદ્ગમ બિંદુથી આ કાર છે એ વાય અક્ષ ઉપર કેટલા અંતરે છે, 50 મીટરે છે. તો આ રીતે કારનું સ્થાન નક્કી કરી શકો. એ સ્થાન ક્યાંથી નક્કી થયું, તો કે ઉદ્ગમ બિંદુથી. દાખલે કે કોઈ પદાર્થ છે એ દાખલે કે બી એક્સ અક્ષથી દાખલે કે 20 મીટરે, વાય અક્ષથી દાખલે કે 30 મીટરે અને ઝેડ અક્ષ ઉપર દાખલે કે 30 મીટરે એ છે. તો આ સ્થાન છે એ કોની સંદર્ભમાં છે, તો કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં આપણે આ સ્થાન બોલ્યા. તો ટૂંકમાં સરળતા ખાતર આપણે ભૌતિક વિજ્ઞાનમાં એક્સ, વાય, ઝેડ
અક્ષનું જે ઉદ્ગમ બિંદુ થાય ત્યાંથી જ આપણે બધા સ્થાનો શું કરશું, આપણે નક્કી કરશું. તો આ રીતે આરામથી સ્થાનને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો સ્થાન છે, દાખલા કે હું તમને આ રીતે કહું કે ભાઈ ઋણ એક્સ અક્ષ ઉપર અથવા ઋણ વાય અક્ષ ઉપર માનો કે 50 મીટર છે, તો શું થાય 0, 50 અને 0. તો સ્થાન છે એ આવી રીતે ધન પણ હોઈ શકે, સ્થાન કેવું હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. અને દાખલા કે ઉદ્ગમ બિંદુ ઉપર હોય 0, 0, 0 ઉપર, તો એ 0 પણ હોઈ શકે. એટલે સ્થાન ધન, ઋણ અથવા તો કેવું હોઈ શકે, શૂન્ય હોય કે. આમ સ્થાન છે ને એ વિદ્યાર્થી મિત્રો સદિશ રાશિ છે. સ્થાન એક એવી રાશિ છે સદિશ, જે આપણે ચેપ્ટર નંબર 4 માં નેક્સ્ટ ભણવાના છે. તો હવે આપણે પથ લંબાઈ જોઈએ કે પથ લંબાઈ શું છે. ઓકે, પથ લંબાઈને ઇંગ્લિશમાં શું બોલાય, પાથ લેન્થ. પદાર્થે કાપેલા કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. પદાર્થે જે કુલ અંતર કાપ્યું ને એને શું કહેવાય, એની પથ લંબાઈ. દાખલા કે એના માટે આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. માનો કે આ એક્સ અક્ષ છે, આ ઉદ્ગમ બિંદુ છે, ધ્યાન આપજો, ઓ, આ 0, આ 10, 20, તમારી બુકમાં 40, 80 એવા લીધા હે. 10, 20 તમે ગમે લઈ શકો આમાં. 10, 20, 30, 40, 50, 60, બરાબર. આ સ્થાન છે અને સ્થાન કેમાં છે, આ મીટરમાં છે, ધ્યાન આપજો. આ બાજુ કયો, બધા 9મા 10માં આલેખ તો આવડે જ છે, એટલે -10 એક આ ઋણ એક્સ અક્ષ થાય. એટલે આ બાજુ શું હોય, -10, -20, -30, આ રીતે. ઓકે, તો આ બધા સ્થાન થઈ ગયા. હવે પથ લંબાઈ આપણે વ્યાખ્યાયિત કરીએ. ચાલો કે કોઈ કાર છે ને એ બિંદુ ઉપર છે. ક્યાં છે, ક્યાં છે, એ બિંદુ ઉપર. શરૂઆતમાં t1 બરાબર 0 સમય. પછી એ કાર છે એ માનો કે આવી રીતે બી બિંદુ એ ગઈ t2 સમયે, બરાબર. અને ત્યાંથી પાછી છે એ ચાલો એ આ ઓ આવી, બરાબર, t3 સમયે. ઉદ્ગમ બિંદુ ક્યાં આવી, ઓ ઉપર. તો પેલા કાર એ થી ક્યાં ગઈ, બી ગઈ, અને બી થી પાછી ક્યાં આવી, ઓ. તો એના માટે પથ લંબાઈ કેટલી થાય, તો અહીંયા આ રીતે લખશું, ધ્યાન આપજો. એ થી ક્યાં ગઈ, બી, અને બી થી ક્યાં ગઈ, ઓ. એના માટે પથ લંબાઈ કેટલી થાય, તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર એ બી પ્લસ બીઓ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર કેટલું થાય, એ બી પ્લસ બીઓ. તો એ બી કેટલું છે, આ 10 થી 50 વચ્ચેનું અંતર કેટલું થાય, 40 થાય. આ 10, 20, 30 અને 40. તો એ બી કેટલું છે, 40 મીટર પ્લસ બીઓ. આ બીઓ કેટલું છે, 50. તો પથ લંબાઈ કેટલી થશે, 90 મીટર, બરાબર. તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. માનો કે ઓ થી પાછી અહીંયા સી ઉપર આવી, ધ્યાન આપજો. ઓ થી ક્યાં આવી, સી ઉપર. કયા સમયે, t4 સમયે. તો તમને એમ કોઈ કહે કે ભાઈ એ થી બી ગઈ, બી થી ક્યાં ગઈ, ઓ ગઈ, અને ઓ થી ક્યાં ગઈ, સી. એના માટે પથ લંબાઈ કેટલી થાય, તો શું લખશું આપણે, પથ લંબાઈ બરાબર શું થાય, કાપેલું કુલ અંતર એ બી પ્લસ બીઓ પ્લસ ઓસી. એ બી કેટલું છે, તો કે 40, બીઓ કેટલું છે, તો કે 50, અને ઓસી ધ્યાન આપજો, ઓસી કેટલું છે, કાપેલું અંતર હંમેશા ધન હોય. આ તો ઋણ એક્સ અક્ષ ઉપર છે એટલે, બાકી ઓસી કેટલું થશે, આ 20. -20 લેવાના નથી, ધ્યાન આપજો. કે કાપેલું કુલ અંતર છે, કુલ અંતર, કાપેલું કુલ અંતર હંમેશા ધન લેવાનું થાય.
એટલે આ અંતર કેટલું થાય 20 મીટર. માઇનસ નિશાન એવું દર્શાવે કે ઋણ x અક્ષ ઉપર છે. તો ઓસી કેટલું લેવાનું થાય 20, ધ્યાન આપજો, પ્લસ 20 એટલે કેટલું થશે તો કે 90 પ્લસ 20 એટલે 110 મીટર. આમ બે કિસ્સામાં હવે તમે આરામથી સમજી શકો કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર છે, જે હંમેશા કેવું હોય ધન હોય. તો જે પથ લંબાઈ છે એ હંમેશા કેવી હોય ધન હોય છે. પથ લંબાઈનો એકમ શું થાય, એક પ્રકારની લંબાઈ છે, એનો એકમ શું થશે મીટર. આ કયો એકમ છે એનો એસઆઈ એકમ, બાકી તો કિલોમીટરમાં બોલી શકો, બરાબર, માઇલમાં બોલી શકો, પણ એનો એસઆઈ એકમ, એસઆઈ એટલે ખબર છે ને આપણે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ, જેમાં આપણે લંબાઈનો એકમ શું લઈએ છીએ મીટર. માટે પથ લંબાઈનો એમકેએસ એકમ અથવા તો એસઆઈ એકમ કે તો કયો છે મીટર છે. અને જે પથ લંબાઈ છે એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. ટૂંકમાં પથ લંબાઈને કોઈ દિશા હોતી નથી, માત્ર એને શું હોય છે આવી રીતે મૂલ્ય જ હોય છે, એને કોઈ પ્રકારની દિશા હોતી નથી. જે ચેપ્ટર નંબર આપણે 4 ભણશું ત્યારે વ્યવસ્થિત ખ્યાલ આવશે. તો આ થઈ ગઈ પથ લંબાઈ, બરાબર. હજી પણ આપણે જનરલ એવા ઉદાહરણ જોશું, એમાં પણ અલગ અલગ પથ લંબાઈ તમને મેળવવાનું કહેશું, બરાબર. ઓકે, લખી લ્યો. હવે સ્થાનાંતર આપણે જોઈએ. હવે આપણે સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતાં અલગ જ છે. સ્થાનાંતર એટલે શું તો કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેશું આપણે સ્થાનાંતર કહે છે. કઈ રીતે સ્થાનમાં ફેરફાર, તો સ્થાનાંતર એટલે શું થાય તો કે સ્થાનમાં કઈ રીતે ફેરફાર મેળવી શકાય, તો કે સ્થાનમાં ફેરફાર મેળવવો હોય તો એનું સ્થાનનું અંતિમ સ્થાન માઇનસ શું કરશું આપણે પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર આપણે મેળવવું હોય કે સ્થાનમાં કેટલો ફેરફાર થયો, તો ભાઈ અંતિમ આપણે ક્યાં સ્થાને હતા અને પ્રારંભમાં ક્યાં હતા, તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો તો સ્થાનમાં શું આવીએ ફેરફાર, જેને જ આપણે શું કહીએ સ્થાનાંતર. તો સ્થાનાંતરનો જે સિમ્બોલ છે એ આપણે ડેલ્ટા, અને ડેલ્ટા બોલશું આપણે ડેલ્ટા એક્સ છે. અંતિમ સ્થાનને આપણે x2 કહેશું અને પ્રારંભિક સ્થાનને શું કહેશું આપણે x1. તો સ્થાનાંતર બરાબર શું થાય તો કે x2 માઇનસ x1. સ્થાનાંતર એક પ્રકારની લંબાઈ જ છે અને એનો એકમ શું થશે મીટર, બરાબર. અને કેવી રાશિ છે સદિશ રાશિ છે. શા માટે તો કે એ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે, જે આપણે સાબિત કરશું. સ્થાનાંતર કેવી રાશિ છે સદિશ રાશિ છે, બરાબર. એકમ શું થાય તો કે એક પ્રકારની લંબાઈ જ છે એટલે એનો એકમ પણ શું થાય મીટર જ થશે. ઓકે, હવે આ આકૃતિ આપણે આ ભૂમિતિનો ઉપયોગ કરી, બરાબર, અને જ આપણે સ્થાનાંતરને પણ વ્યાખ્યાયિત કરીએ. ચાલો, આ 0 ઉદ્ગમ બિંદુ છે O. પહેલાં આપણે ક્યાં સમય T1 બરાબર 0 સમય ક્યાં હતા આપણે A ઉપર, ત્યાંથી આપણે T2 સમય B ઉપર ગયા હતા, T3 સમય ક્યાં આવ્યા હતા O ઉપર, અને માનો કે T4 સમય ક્યાં આવ્યા હતા આપણે C ઉપર. ઓકે, તો પહેલાં ચાલો A થી B, બરાબર, અને B થી O. A થી ક્યાં જઈએ B અને B થી O માટે સ્થાનાંતરને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો સ્થાનાંતર બરાબર શું થાય તો કે અંતિમ સ્થાન માઇનસ શું થાય પ્રારંભિક સ્થાન. ધ્યાન આપજો, A થી B ગયા અને B થી O, એટલે પ્રથમ અંતિમ સ્થાન આપણું ક્યાં છે O ઉપર છે અને ક્યાં છે 0, એટલે અંતિમ સ્થાન કેટલું આવશે 0 આવશે. ધ્યાન આપજો, કારણ કે આપણે અંતિમ ક્યાં છે O ઉપર છે, A થી B ગયા અને B થી O આવ્યા, એટલે અંતિમ સ્થાન ક્યાં છે આપણું 0 ઉપર. પ્રારંભિક સ્થાન ક્યાં છે તો કે A ઉપર, કારણ કે A થી આપણે ચાલુ કર્યું, તો કે 0 માઇનસ કેટલા આવશે 10, એટલે સ્થાનાંતર કેટલું થાય -10 મીટર. અને જુઓ તમે A ઉપર હતા, A થી B ગયા અને B થી O આવ્યા, તો આટલું જ તમે સ્થાનાંતર કર્યું. સ્થાનમાં ફેરફાર કેટલો થયો 10 નો થયો. હવે હતા અહીંયાથી આમ આવ્યા કઈ તરફ ઋણ x અક્ષ ઉપર, એટલે કેવું આવે છે એ માઇનસ આવે. માઇનસ નિશાની શું દર્શાવે કે તમે હતા ત્યાંથી આમ આવ્યા છો,
બરાબર, એટલે એ માઇનસ આવશે. ઓકે, હજી પણ આપણે ડિફરન્ટ કેસ લઈએ એટલે તમને ખ્યાલ આવે. માનો કે તમે એ થી બી ગયા અને બી થી પાછા એ ઉપર આવ્યા. એ થી ક્યાં ગયા બી અને બી થી પાછા ક્યાં આવ્યા એ ઉપર. તો એના માટે સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર બરાબર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. અંતિમ સ્થાન ક્યાં છે તમારું? એ ઉપર, એટલે કે 10. પ્રારંભમાં પણ ક્યાં હતા? 10. એટલે સ્થાનાંતર કેટલું થાય? 0 મીટર. અને વાસ્તવમાં 0 મીટર, કેમ કે તમે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. કોઈ સ્થાનાંતર તમે કર્યું નથી, કોઈ સ્થાનમાં ફેરફાર થયો નથી. તો સ્થાનાંતર કેવું આવશે? 0 મીટર. સ્થાનાંતર 0 મીટર આવે એનો મતલબ શું થાય? કે તમે જે સ્થાને હતા એ સ્થાને જ પાછા આવી ગયા. ઓકે, માનો કે તમે એ ઉપર હતા, ત્યાંથી બી ઉપર ગયા અને દાખલા કે અહીં ડી ઉપર આવ્યા. ચાલો, એ થી બી ગયા અને બી થી ક્યાં આવ્યા? ડી ઉપર. તો સ્થાનાંતર કેટલું થાય તમને ડાયરેક્ટ ખબર પડશે? 20, કેમ કે આટલું મેં સ્થાનાંતર કર્યું. આપણે સૂત્ર ઉપરથી પણ મેળવીએ. ત્રીજો કેસ કે ભાઈ એ થી ક્યાં ગયા? તો કે બી ગયા અને બી થી ક્યાં આવ્યા? ડી ઉપર. ઓકે, તો સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર ડેલ્ટા એક્સ બરાબર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. તો અંતિમ ક્યાં છે આપણે? તો કે ડી ઉપર. તો એ ક્યાં છે? 30. પ્રારંભિક એ ઉપર હતા, એ ક્યાં છે? 10. તો સ્થાનાંતર કેટલું આવશે? +20 મીટર. +20 મીટરનો મતલબ શું થાય? કે તમે જ્યાં હતા ત્યાંથી ધન એક સુખ પર સ્થાનાંતર કર્યું. કેટલું? તો કે 20નું. જોઈ શકો તમે, એ થી ડી નું સ્થાનાંતર કેટલું છે? 20. તો આ રીતે જો ઋણ આવે તો એનો મતલબ કે સ્થાનાંતર કઈ તરફ કર્યું? હતા ત્યાંથી ઋણ એક શખ્સ ઉપર કર્યું. ધન આવે તો હતા ત્યાંથી ધન એક સુખ પર સ્થાનાંતર કર્યું. અને 0 હોય એનો મતલબ ક્યાં આવી ગયા? તમે હતા ત્યાં ને ત્યાં. તો આવી રીતે સ્થાનાંતર છે એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. આમ સ્થાનાંતર ધન, ઋણ અથવા કેવું હોઈ શકે? શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન આવે એનો મતલબ કે ધન અક્ષ ઉપર સ્થાનાંતર કર્યું હોય ત્યાંથી. સ્થાનાંતર ઋણ આવે એનો મતલબ કે હોય ત્યાંથી ઋણ એક શખ્સ તરફ સ્થાનાંતર કર્યું. અને સ્થાનાંતર 0 આવે તો એના મતલબ કે તમે ત્યાં હતા ત્યાં પહોંચી ગયા. સપોઝ કે તમારું જે સ્કૂલથી અંતર છે, માનો કે 5 કિલોમીટર છે, તો અહીંથી તમે ઘરેથી સ્કૂલે આવ્યા અને સ્કૂલેથી પાછા ઘરે જાઓ તો તમારું પથ લંબાઈ કેટલી થાય? 10 કિલોમીટર. પણ સ્થાનાંતર કેટલું થશે? 0, કેમ કે તમે ઘરે હતા અને પાછા પણ ક્યાં પહોંચી ગયા? ઘરે. દાખલે ઘરેથી સ્કૂલે આવ્યા તમે, તો સ્થાનાંતર કેટલું? સીધો રસ્તો આપણે ગણી લઈએ. ઘરથી સ્કૂલનો રસ્તો કેવો ગણીએ? સીધો, કેમ કે એ વસ્તુ અલગ છે. તો સ્થાનાંતર પર કેટલું થાય? સીધો રસ્તો હોય તો કેટલું થાય? 5 કિલોમીટર. અને પથ લંબાઈ પર કેટલી થાય? 5 કિલોમીટર. બરાબર. તો પથ લંબાઈ 10 કિલોમીટર થાય, પણ સ્થાનાંતર કેટલું થશે? 0. બરાબર. આમ સ્થાનાંતર એ હંમેશા સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, પણ પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય. બરાબર. ઓકે, હજી પણ ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ બેનો ડિફરન્સ પાડવા માટેના. આટલું લખી લ્યો. માનો કે બીજું તમે એ ઉપર છે અને આ રસ્તો છે તમારો આ રીતે, આમ ગયા આવી રીતે, અને તમે આવી રીતે બી ઉપર આવી ગયા. તમારો દાખલે કે બાઇક છે એ આવા રસ્તા ઉપર મૂવ કરે છે. તમે એ બિંદુ ઉપર આવ્યા હતા અને આ રસ્તો તમે ફોલો કરી અને તમે ક્યાં આવ્યા? બી ઉપર. માનો કે આ જે રસ્તો છે ટોટલ, બરાબર, એ 5 કિલોમીટરનો છે. બરાબર. અથવા તો માની લો કે 15 કિલોમીટર છે. આ રસ્તો કેટલો છે? આ ટોટલ 15 કિલોમીટર. અને એ થી બી ડાયરેક્ટ જોઈન કરો આ સીધું, એ માનો કે 2 કિલોમીટર છે. ઓકે, તો અહીંયા તમે એ થી બી માટે પથ લંબાઈ કયો તો કાપેલું કુલ અંતર થાય. એટલે કાપેલું કુલ અંતર કેટલું છે તમારું? 15 કિલોમીટર. એટલે પથ લંબાઈ કેટલું થાય? 15 કિલોમીટર. પણ તમે સ્થાનાંતરની વાત કરો તો સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે આ ડાયરેક્ટ સીધું જ આવે. તો વાસ્તવમાં તમે સ્થાનમાં ફેરફાર કર્યો ને
એ કેટલો કિલો 2 કિલોમીટરનો જ કર્યો. એટલે તમારું સ્થાનાંતર જે આ માટે આવશે, અહીં કોઈ યામાક્સ પદ્ધતિ નથી લીધી મેં, પણ આ કોન્સેપ્ટ તમારો આ રીતે ક્લિયર થાય કે ભાઈ સ્થાનાંતર તમારું કેટલું થાય, 2 કિલોમીટર જ થાય. માનો કે આ કોઈ પહાડ છે, માઉન્ટેન લાઈક ધેટ, અહીંથી તમે પર્વતનું ચઢાણ કરો છો આ રીતે, તો આ તમારી શું થાય, પથલંબાઈ થાય, કાપેલું કુલ અંતર, અને તમે બી ઉપર પહોંચ્યા. બરાબર, આવું પહાડ છે, કોઈ તમે ચડો છો, અને માનો કે આ પહાડ છે એનું આ જે કુલ અંતર છે, બરાબર, એ માનો કે 20 કિલોમીટર છે, અને આ જે નીચે ડાયરેક્ટ જે આ અંતર થાય એ માનો કે 4 કિલોમીટર છે. બરાબર, તો તમે જે પહાડ ચડ્યા છો એ થી બી, એમાં તમારું જે રિયલ પાથ છે એના માટે પથલંબાઈ એટલે કાપેલું કુલ અંતર કેટલું થયું, તો કે 20 કિલોમીટર. પણ અહીંયા તમારું સ્થાનાંતરની વાત કરો તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે સીધી જ રેખા જ આવે એમાં, તો એ કેટલું થશે, 4 કિલોમીટર. બરાબર, તો આ રીતે સ્થાનાંતર અને પથલંબાઈ તમે યામાક્સ પદ્ધતિ વગર પણ આ રીતે સમજી શકો. હજી પણ એકાદ ઉદાહરણ આપી દઈએ આપણે. માનો કે તમે એથી આવી રીતે ગયા છો અને પાછા ત્યાં આવી ગયા. દાખલા તમારા ઘરે નીકળ્યા, બરાબર, બજાર માર્કેટ ફરીને પાછા ઘરે આવી ગયા, અને આ જે રસ્તો છે તમારો એ માનો કે 7 કિલોમીટર છે, તો તમારી પથલંબાઈ અહીંયા કેટલી થાય, તો કે 7 કિલોમીટર. અને સ્થાનાંતરની વાત કરો તો તમે કોઈ સ્થાનમાં ફેરફાર નથી કર્યો, હતો ને ત્યાં સ્થાને આવી ગયા તમે, માટે સ્થાનાંતર તમે કહો તો કેટલું થશે, 0 કિલોમીટર. તમે કોઈ સ્થાનાંતર આપેલ સમયગાળામાં કર્યું નથી. તો આ રીતે પથલંબાઈ છે હંમેશા ધન હોય, સ્થાનાંતર આવી રીતે ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. અને દાખલા તરીકે તમે આની જ વાત કરો કે આમ ફરતા અહીંયા આવી ગયા બી ઉપર, અને આ છે માનો કે 1 કિલોમીટર, પણ હોય એનાથી આમ આવ્યા તો તમે આને ઋણ પણ કહી શકો. હોય એનાથી અહીંયા આવ્યા હોય તો સ્થાનાંતર ધન આવે, ત્યાં હોય તો 0 આવે, અને હોય એનાથી આ બાજુ આવો તો સ્થાનાંતર કેવું આવશે, ઋણ આવશે. તો આવી રીતે સ્થાનાંતર છે એ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. અને સ્થાનાંતર અને પથલંબાઈનો ભેદ છે એટલે કે તફાવત છે એ પ્યોરલી તમે આ રીતે ટ્રુ સેન્સ ઉપર સમજી શકો. ઓકે, હજી પણ એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઈએ. JEE અને નીટના લેક્ચરમાં તો લોટ ઓફ એક્ઝામ્પલ તમને આપીશ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હજી દાખલા કે એક ચોરસ છે ABCD. ચોરસની બધી બાજુની લંબાઈ સેમ હોય અને બાજુની લંબાઈ કેટલી છે, A છે. માનો કે તમે A થી ક્યાં જાવ છો, B, અને B થી ક્યાં જાવ છો, C. A થી B અને B થી ક્યાં, C. એના માટે આપણે પથલંબાઈની વાત કરીએ તો પથલંબાઈ કેટલી થાય, તો કે AB વત્તા BC. પથલંબાઈ કેટલી થાય, તો કે AB વત્તા કેટલું થાય, BC. AB કેટલું છે, A, BC પણ કેટલું છે, A, એટલે તમારી પથલંબાઈ કેટલી થાય, 2A. પણ આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થશે, તો કે ડાયરેક્ટ આ AC. અને AC કેટલું થાય, તો કે આ કાટકોણ ત્રિકોણ છે, AC શું છે, કર્ણ છે. તો આપણે ખ્યાલ છે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે A² વત્તા A² બરાબર AC². તો AC² બરાબર શું થાય, 2A નો વર્ગ. માટે AC બરાબર શું થાય, આ વર્ગ આ બાજુ વર્ગમૂળ કેટલું થાય, તો કે √2 × A. તો ટૂંકમાં તમારું સ્થાનાંતર કયો તો આ કેટલું આવશે, √2 × A. તો આ રીતે સિમ્પલ તમે જોઈ શકો. બરાબર, અલગ અલગ હવે લઈ શકો કે ભાઈ A થી B ગયા, B થી C, C થી D ગયા. ચાલો બીજો પણ આમાં લઈ લઈએ. A થી B ગયા, B થી C ગયા, C થી D. આના માટે પથલંબાઈ કયો તો કેટલી આવશે, AB વત્તા BC વત્તા CD, એટલે કે A પ્લસ A પ્લસ A, એટલે કેટલું આવશે, 3A. પણ આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થાય, A થી ક્યાં ગયા તમે, B થી C અને C થી D. એટલે સ્થાનાંતર વાસ્તવમાં તમે આટલું જ કર્યું છે, AD જેટલું.
તો સ્થાનાંતર કેટલું થાય એડી, એટલે કે સ્મોલ એ. તો અહીંયા તમારે સ્થાનાંતર કેટલું થાય સ્મોલ એ. ઓકે, હજી પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ આવા જોશું ડીફી અલગ અલગ આકારમાં, પણ એ JEE અને નીટના લેક્ચરમાં જોશું. હવે આપણે નિર્દેશ ફ્રેમ શું છે ને એ જોઈ લઈએ. નિર્દેશ ફ્રેમ તો આપણે આગળ કીધું હતું કે ભાઈ આપણે સ્થાન નક્કી કરવા માટે શું કરશું, તો કે એક્સ, આ વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર. આ રીતે યામાક્ષ પદ્ધતિ આપણે લઈએ છીએ. અને યામાક્ષ પદ્ધતિમાં આપણે ખબર છે કોઈ પણ સ્થાન છે એ ઉદ્ગમ બિંદુથી નક્કી કરીએ. તો આ એક પ્રકારની શું કહેવાય નિર્દેશ ફ્રેમ જ કહેવાય આપણા માટે. કઈ રીતે જો નિર્દેશ ફ્રેમ એટલે શું, તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરતો હોય તેને તેની શું કહેવાય, તો કે નિર્દેશ ફ્રેમ કહે છે. દાખલા તરીકે તમે જમીન ઉપરથી કોઈ કાર જાય છે એનું અવલોકન કરો છો, તો જમીન એ તમારી શું કહેવાય નિર્દેશ ફ્રેમ કહેવાય. અને તમારી જે પરિસ્થિતિ છે એ કેવી છે, સ્થિર છે. ખ્યાલ આવ્યો? અવલોકનકાર જે સ્થળેથી, દાખલા કે જમીન ઉપરથી અવલોકન કરું તો મારી નિર્દેશ ફ્રેમ શું કહેવાય, જમીન કહેવાય. અને એની પરિસ્થિતિ એટલે કે પરિસ્થિતિ જમીનની કેવી છે, મારી સાપેક્ષ સ્થિર છે. ખ્યાલ આવ્યો? તો અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં શું કરતો હોય, ગતિનું અવલોકન કરતો હોય તેને તેની શું કહેવાય નિર્દેશ ફ્રેમ. દાખલા કે કોઈ બસ જાય છે 100 km/hની સ્પીડમાં અને હું બાઇકમાં જાઉં છું 50 km/hમાં, તો મારી નિર્દેશ ફ્રેમ શું કહેવાય બાઇક, કેમ કે હું બાઇક ઉપર છું અને મારી નિર્દેશ ફ્રેમની પરિસ્થિતિ કેવી છે, તો કે 50 km/hની સ્પીડમાં ગતિ કરે છે. તો હું જમીનની સાપેક્ષ જો બસને જોઉં તો 100 લાગશે, પણ બાઇક ઉપરથી જો બસને જોઉં તો કેટલી લાગશે મને 50, કેમ કે હું ઓલરેડી 50માં જાઉં છું. એક બસ છે જે 100 km/hની સ્પીડમાં જાય છે, જો એને હું જમીન ઉપરથી જાઉં તો મને બસ કેટલી લાગશે 100 km/h, કેમ કે હું સ્થિર હતો, કેમ કે મારી સાપેક્ષ એ 1 કલાકમાં 100 કિલોમીટરનું સ્થાન બદલી નાખશે. પણ જો હું ઓલરેડી બાઇક ઉપર 50 km/hની સ્પીડમાં જતો હોય તો મારી સાપેક્ષ બસ કેટલું બદલે, 1 કલાકમાં 50 જ બદલે. તો મને બસની સ્પીડ કેટલી લાગશે, 50 લાગશે. સપોઝ કે હું પણ મારી બાઇકની સ્પીડ 100 હોય તો મને બસ કેવી લાગે, સ્થિર લાગે. આમ નિર્દેશ ફ્રેમ બદલાય ને વિદ્યાર્થી મિત્રો, તો ગતિનું અવલોકન શું થાય, બદલાય. મેં તમને આગળ પણ ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું કે ભાઈ આપણી જે પૃથ્વી છે એ આપણા માટે કેવી છે, સ્થિર છે. કે આપણી નિર્દેશ ફ્રેમ જમીન છે, જમીન ઉપરથી જ પૃથ્વીનું તમે અવલોકન કરો. પણ જો તમારી નિર્દેશ ફ્રેમ ચંદ્ર ઉપર હોય, એટલે ચંદ્રમાંથી ગતિનું અવલોકન કરતું હોય, તો પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે અને સૂર્યની ફરતે પણ શું કરે, ભ્રમણ કરતી હોય. તો આવી રીતે નિર્દેશ ફ્રેમ બદલાય તો ગતિનું અવલોકન બદલાય. મેં તમને એ પણ બીજું પણ ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ બસમાં આપણે બધા 100 km/hની સ્પીડમાં જઈએ છીએ, તો બસમાં બધા પેસેન્જર જે પણ બેઠા એ કેવા લાગશે, આપણે બધા સ્થિર લાગશે. પણ જમીન ઉપર રહેલો વ્યક્તિ છે એના માટે એ કેવા છે, ગતિમાં છે. આમ નિર્દેશ ફ્રેમ બદલાય ને તો ગતિનું અવલોકન શું થાય, બદલાય. તો નિર્દેશ ફ્રેમની પ્રોપર વ્યાખ્યા આપણે એ રીતે આપી શકીએ કે અવલોકનકાર જે સ્થળેથી, એટલે કે બસમાં પણ હોઈ શકે, કારમાં પણ હોઈ શકે, જમીનમાં પણ હોઈ શકે એનું સ્થાન, જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં, પરિસ્થિતિ એટલે કાં તો એ સ્થિર પણ હોય, કાં તો એ શું કરતો હોય, ગતિ પણ કરતો હોય. તો ગતિનું શું કરતો હોય, અવલોકન કરતો હોય, તો તેને તેની શું કહેવાય, નિર્દેશ ફ્રેમ કહે છે. હવે નિર્દેશ ફ્રેમ તરીકે આપણે XYZ અક્ષને લઈએ. દાખલા કે એક પરિમાણી ગતિ હોય, જેને આપણે 1 ડાયમેન્શનલ મોશન કહીએ, એટલે એક પરિમાણિક ગતિ. તો એમાં માત્ર ખાલી કાં તો x અક્ષ બદલાતી હોય, અથવા તો y અક્ષ, અથવા તો શું થાય, z અક્ષ. સમય સાથે કાં તો x યામ બદલાય, કાં તો માત્ર શું થાય, y યામ, કાં તો z યામ. તો આવી ગતિને શું બોલાય, એક પરિમાણિક ગતિ. તો તમારી કાં સપોઝ કે ખાલી x અક્ષમાં જતી હોય, કાં તો y અક્ષમાં, કાં તો z અક્ષમાં જતી હોય, તો સમય સાથે માત્ર એક જ યામ બદલાતું હોય, તો આવી ગતિને શું કહેવાય, એક પરિમાણિક ગતિ.
દ્વિપારિમાણિક ગતિ, જેને આપણે 2D બરાબર, એટલે કે દ્વિપારિમાણિક ગતિ બોલીએ. એટલે સમય સાથે કાં તો એક્સ અને વાય બદલાય, એક્સ અને ઝેડ બદલાય, અથવા તો વાય અને ઝેડ બદલાય. સમય સાથે કેટલા યામ બદલાતો હોય? 2 યામ બદલાતો હોય. તો આવી ગતિને શું કહેવાય? તો કે દ્વિપારિમાણિક ગતિ. તમે કેરમ રમતા હોય અને કેરમમાં જે કાંકરીની ગતિ છે આ બરાબર, એ કાંકરીની ગતિ કેવી છે? તો કે દ્વિપારિમાણિક ગતિ છે. કારણ કે કાંકરીનો એક્સિયામ પણ બદલાતો હોય ને વાયયામ. જો અહીંથી કાંકરી અહીંયા ગઈ તો એને એક્સિયામ આટલો બદલાણો અને વાયયામ આટલો બદલાણો. આ એક્સિયામ બદલાણો, આ વાયયામ. તો સમય સાથે કેટલા યામ બદલાતા હોય? 2 યામ બદલાતા હોય. તો આવી ગતિને શું કહેવાય? તો કે દ્વિપારિમાણિક ગતિ. આપણું ચેપ્ટર નંબર જે આના પછીનું છે 4, એ આપણે દ્વિપારિમાણિક ગતિ, એટલે સમય સાથે એમાં કેટલા યામ બદલાશે? 2. તો આવી ગતિને શું કહેવાય? દ્વિપારિમાણિક ગતિ. કેરમની કાંકરીની ગતિ છે એક પ્રકારની દ્વિપારિમાણિક ગતિ કહી શકો. દાખલા કે આ પેન છે ને, એ કેવી ગતિ કરે છે અત્યારે? દ્વિપારિમાણિક. આને એક્સ અક્ષ લઈ લો, આ ધારને, અને આ ધારને શું લઈ લો? વાય અક્ષ. તો આ પેનના એક્સ અને વાય બે બદલાય છે. તો ટૂંકમાં આવી ગતિને સમતલમાં ગતિ પણ કહી શકો. દ્વિપારિમાણિક ગતિનું બીજું નામ શું છે? સમતલમાં ગતિ. આપણું ચેપ્ટર નંબર 4 છે. સમતલમાં ગતિ એટલે કે દ્વિપારિમાણિક ગતિ. ત્રિપારિમાણિક ગતિ. દ્વિપારિમાણિક ગતિ એટલે શું? તો કે સમય સાથે એક્સ, વાય અને ઝેડ ત્રણેય યામ બદલાય. તો આવી ગતિને શું કહેવાય? ત્રિપારિમાણિક ગતિ. દાખલા કે આ રૂમ છે, રૂમને આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ લઈ લો. તો આ પેન છે, આ રીતે તમે મે બી દેખાતું જ હશે. પેન છે એ કેવી ગતિ કરી? ત્રિપારિમાણિક. આકાશમાં જે પક્ષીઓ ઉડે છે એ કેવી ગતિ કહી શકો? ત્રિપારિમાણિક ગતિ કહી શકો. બરાબર. આ ઉપરાંત કોઈ પાત્રમાં દાખલા કે કોઈ વાયુ ભર્યો છે, તો વાયુ પણ અંદર કઈ ગતિ કરતો હોય? તો કે ત્રિપારિમાણિક ગતિ. કેમ કે સમય સાથે એક્સ, વાય અને ઝેડ ત્રણેય આમ શું થતા હોય? ના બદલાતા હોય. તો આવી રીતે એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક ગતિ પણ અલગ અલગ રીતે કહી શકો. તો આ થઈ ગયું નિર્દેશ ફ્રેમ અને ગતિના આ રીતે 3 પ્રકાર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.